એની જે મતલબ એક એક સદગુણો એમાં મૂકેલા છે, જુઓ તમે, તપાસ કરો. તમારે જ્ઞાન લેવું હોય ને તો તમે હાલતા ચાલતા ગમે ત્યાંથી તમને જ્ઞાન મળી જાય. લેવા વાળો જોવે. દત્તાત્રેય ભગવાને અમથું નહોતું કીધું 24 ગુરુ. આ બધા એને અલગ અલગ જોયું હતું કે ભાઈ અહીંથી મને આ સદગુણ મળે છે તો સદગુણ જ લઈ લો ને, દુર્ગુણ હું કામ જોવો છો? મારો કહેવાનો ભાવ, કોઈ પણ વ્યક્તિ વિશેષ છે એનામાં દુર્ગુણ હશે જ તે તમે અંશે એના ઊંડાણપૂર્વક તપાસ કરશો તો કોઈ એવો લક્ષણ હશે એનું તમને નહીં પસંદ પડે. અને તમારામાં એવા 72 જાતના પીડ્યા છે, તમે બધાને પસંદ આવે એવું થોડું લખી દીધેલું છે. કોઈ એમ કે નથી, હું સાબિત કરી દઉં, હા હું બેસી જાઉં, હું કહી દઉં તમારામાં તકલીફ છે, નો કહેવાય એવું થોડું છે ભલા માણસ. ભગવાન રામ આવ્યા હતા એમાં થાય એમાંય કાઢ્યા હતા, કૃષ્ણ પરમાત્મા આવ્યા હતા ને એમાંય કાઢ્યા હતા, તમારામાં મારામાં નીકળે જ છે ને, હું વાત કરો. આપણે તો લેવાનું છે, સારું છે લેવાનું છે, ખરાબ છે છોડી દેવાનું છે. એટલે કે છે કે તમે એવા સોગંદ લ્યો કે આજથી મારા કર્મચારી કોઈ સાધુ મહાત્માને કષ્ટ આપશે નહીં ત્યારે તે બધા સંકટથી મુક્ત થઈ જાય. આ પ્રમાણે તેમણે માત્ર બાદશાહને સાચા માર્ગ પર ચાલવા શીખવ્યું તથા સાધુ મહાત્માઓને પણ યવનોના અત્યાચારથી મુક્ત કર્યા હતા. આગળ બતાવે છે રામ રાવલજીનું ચરિત્ર. ટૂંકામાં કેમ કે ગ્રંથની બહુ મોટો થઈ જતો ગ્રંથ, એટલે ટૂંકામાં ઘણા મહાપુરુષોના ચરિત્રો બતાવેલા છે. શ્રી રામ રાવલજી મહારાજ ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત હતા અને તેઓ સદા એકાંત સ્થાનમાં બેસીને ભગવત ચિંતનમાં મગ્ન રહેતા હતા. સમાજમાં તેમનો બહુ આદર હતો. આ જોઈને એક ઇન્દ્રજાલિક જાદુગરે તેમના પર ઈર્ષ્યા થઈ. તાંત્રિક હોય ને આવા ઘોર પંથમાં ઘણા બધા નોખા નોખા આવે છે, તેને ઈર્ષ્યા થઈ. તેઓ તેમને આ સ્થાન પરથી ભગાડી મૂકવા નાના પ્રકારના ઉપદ્રવો કરવા લાગ્યો. તે કદી સર્પ બની જતો તો ક્યારેક વાઘ અને ક્યારેક તે આ ભક્તની ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ ઉત્પન્ન કરી દેતો હતો. આ પ્રમાણે તે જાદુગરે આમને ભયભીત કરવા અને ભગાડવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ ભલા માયા જેમની દાસી છે તેમના ભક્તને તુચ્છ બાજીગર ની કપટ માયા ક્યાંથી ભયભીત કરી શકે? જે આખી જગતની જે માયા છે એ ભગવાનની દાસી છે, એના ભક્તને ભાઈ આ શું કરી શકવાનો છે? પછી કોઈ માણસ એમ કહેતો હોય કે અમે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ હરિની માળા કરીએ, પછી અમારા ઘરમાં ફલાણું નડે, ઢીકડું નડે, તો એની કઠણાઈ નડે, મારું એમ કહેવાનું થાય. કેમ કે કાંઈ ન નડે. રામ 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 સીતારામ સીતારામ બેઠા બેઠા કરતો હોય, પછી તમે એમ કે ઓલા નડે, એની બધા રાજી થાય, નડે એના ભલા માણસ. ઘણા મારા એવા પ્રશ્નો આવતો એ કે અમે સીતારામ સીતારામ કહી તો અમારા કુળદેવી નારાજ થઈ ગયેલા. નારાજ શું કામ થાય? શું કામ નારાજ થાય તમારા કુળદેવી? કુળદેવી કોઈ પણ દેવી દેવતાઓ છે સીમિત છે, તમારા પરિવાર પૂરતું છે. એનું યજન કરો, પૂજન કરો, એને કે રોજ ધૂપ દવાડો કરો છો, એને પ્રણામ કરો છો. પંચદેવને પૂજવાના કીધેલા છે સનાતનમાં, એમાં દેવી આવી જાય છે ને, એમાં એ આવી જાય છે. અને સીતારામ કે એમાં બધું નથી આવી જતું, કે રાધેશ્યામ કે એમાં બધું ના આવી જતું, કે સાંબ સદાશિવ કે એમાં બધું નથી આવી જતું, તો એમાં અલગ ક્યાં કોઈ થઈ ગયું? પણ માણસની વર્તી તોય ન્યા જઈને ઉભી રહી કેવડાય નારાજ થઈ જાય. તો એલા કોઈ નારાજ ન થાય અને ક્યારેય એ તરફ પાછું વળું ન જોતા કે અમને આ નડે એમ. રાવણે 99 ગ્રહને એના ઢોલિયે બાંધી દીધા અને બધાય જે નક્ષત્રોને બધાને તાબે કરેલા હતા, પણ એક ખાલી રામ એકલા ને એનો દાસ હનુમાન અંગદ આ ત્રણેયને હફાવી નહોતો દીધો. તો તમે રામ રામ કરો, અને રામ રામ કરવાથી જો જગતમાં લાખો કરોડોનું કલ્યાણ થઈ ગયું હોય ને તમને કોઈ નડે ખરું? અને આપણે એમ કે એમને ફલાણું નડે, સપટી નખાવીને ઢીકડું નખાવું, એ ભવા જે કઈ હોય એને મુબારક, આપણે કઈ વાંધો નથી, પ્રણામ છે, આપણા વંદન છે. બાકી તો તમારું સારું કરી દેતો એને ઘરનું સારું કરી નાખે. એક બાણું પતરાનું હોય ને એક ડબ્બાના પતરાનું હોય ને એને તરહુડ દોરેલા હોય તેના હારા બાણા ન નખાય તમારું બાપી કયો? અને પછી પાછા આપણે એમ કઈ કામ થઈ જાય, કાંઈ છે નહીં. આ બધું એક માતા, હું ના નથી પડતો છે એવા, પણ એ ભગવતીની પૂજા કરવા માટે આપેલા છે, આવું કરવા નથી મોકલેલા એને. હારા ને એટલે કે ભગવતીની આ કાળિયો ભીલ હતો, આવા મોટા મોટા થઈ ગયા માતાજીની સેવા પૂજા કરવા વાળા, એક ભૂલને કારણે વયું ન જવું પડે દુનિયા છોડી. મેરીઓ ભૂવો લઈ લો, તમે જોઈ લો, એક ના ચરિત્રો જોવો, એક ખાલી સામાન્ય ભૂલને કારણે વયું જવું પડ્યું દુનિયાને છોડીને. અને હું તમે એમ કહીએ કે ભાઈ અમે માતાજીને પાછા ઉકારા તુકારા કરતા હોય. એલા ભાઈ જગત જનની છે, એને વંદન કરવાના હોય. આ વીજળી મારીને તમારી બનાવેલી છે, એક છેડો પાવર નો અડો,
ત્રણ ભવનનું ન ઉજાડી જાય મને કહેજો, રહેવા જે ખરી. તો ઓલી તો જગતજનની અખિલ કોટી બ્રહ્માંડ નાયક છે. હા નથી આવતા એવું નહીં, આવે તમારા શરીરમાં એનો વાહો આવે, પણ તમે પછી હાવ ઘરની ધોરાજી નો આંકો. અને આપણે પાછા એવા પગમાં પડવા મળીએ, અને એને 3 દીના વાયદાની જરૂર પડે. હું માતાજી એમ કે 3 દી સારું થઈ જાય, સારું કરે તો આમ હામું નજર દ્રષ્ટિ થાય, ક્યાં સારું થઈ જાય? ન થઈ જાય. એને તો ભગવાન કે ભગવતી કહેવાય ને, 3 8 દીના વદાડ કરે, સપટી નાખે ને ઈલા ભાઈ, ઈ કઈ હોય જ નહીં, તરત સારું થઈ જાય. કોઈ મહાપુરુષના શરણે તમે જાઓ, બગડાણા વાળા બાપાને તમે સવારમાં પ્રાર્થના કરો કે મારું આ કામ થઈ જાય, તો હામનો બગડાણ આવું થઈ જાય ભલામણ, તમારી નિષ્ઠા હોય તો. આ તો આપણને આમ એવા બિચારા હોય ને, એને એવી રીતના સડાવે કે તમારે 8 દીનો વદાડ ને પછી 15 દીનો વદાડ ને 1.5 મહિનાનો નીલાભાઈ રહેવાય જો. અને નાના માણસો જ હેરાન થાય. એ પાછું તમને કહી દો, જેને કોઈને કાંઈ વાંધો નથી, જેવા સશક્ત માણસો છે, મુકેશ અંબાણી ઘરે કોઈ દાખલા કર્યા, કોઈ રાવળદેવને બોલાવ્યા, અદાણીને બોલે કોઈ રાખ્યા દાખલા, માંડવો કર્યો નહીં, એને કઈ નડે જ નહીં. એ બધું આપણને નડ્યા હોય ને એને. એટલે રામ રામ કરો. મારો કહેવાનો ભાવ છે, હું કઈ કોઈની કાપવાનો કે મારો વિષય નથી, બધા હોવાની રીતે રેડી છે. પણ મતલબ આપણે ભગવાન તરફ દ્રષ્ટિ રાખો છે. તમારા ભગવતી છે એને પૂજન કરો, એને નમો, એને વર્ષે જે કઈ તમે કરતા હોય, મહિને કરતા હોય કરો, ખોટા બીજામાં ન પડો. કહેવાનો મારો ભાવ અંધશ્રદ્ધા કહેવાય, એને શું કહેવાય? અને તમને બરબાદ કરીને જાય છે. તમે કોઈ પણ જગ્યાએ દેવી દેવતાને પૂજતા હોય, પ્રગટમાં તમારી સામે આવશે? નહીં આવે, નહીં આવે ને, ન આવે. આ તો એક તમને એનો અણદેખો થાય કે ભાઈ એક આસાર મળે કે ભાઈ આ મારું કામ થઈ ગયું એટલે માતાજી કર્યું. કોઈ કાંઈ વસ્તુ ન હોય, હું તમને એવા અનેકો સ્થાન બતાવું આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં, ત્યાં કાંઈ નહોતું હો. મને ખ્યાલ પાક્કો કે અમુક અમુક એવા સ્થાન છે કે ત્યાં કાંઈ હતું જ નહીં. અત્યારના મોટા મોટા ધામ બની ગયા, બોલો. તો ઉપરથી માતાજી ભગવાન કે બધા ખપેડા ફાડીને આવ્યા છે ને માથેથી, નહીં આવડે ને, પ્રતાપિત ત્યાં સ્થાપિત કર્યા અને માનવા મળ્યા એટલે આવ્યું. ભાઈ કઈ હતું નહીં, બસ તમારી આસ્થા ત્યાં સુધી પોગાડી દીધી. આપણે તો મને સાંભળે ત્યાં સુધી કઈ હતું નહીં, હમણાં જ આવ્યું બધું આવું બધું. પણ છતાંય આજનો માણસ નથી માનતો, હેરાન થવા જાય છે. અને પછી આપણે એને હારો હોવું હાંક્યા રાખો એ કે, એટલે જોવું થોડું. અંતમાં તેને એ વાતનું ભાન થઈ ગયું કે આ પહોંચેલા સંત અને સિદ્ધ મહાપુરુષ છે, તેથી તેમના ચરણમાં જઈને તેમનો શિષ્ય બની જાય ગયો. આ જ પ્રમાણે તેમણે ભગવત પદથી ભટકેલા અનેક પ્રાણીઓને પોતાના આચરણથી સાચો માર્ગ દેખાડ્યો. કહેવાય નહીં, અતિશોક્તિ થાય તો માફ કરજો. આપણે અહીંયા રમજુ બાપુ હાંગાણા, એ મહાપુરુષ ભલે અત્યારે આપણા હાલના બધે ઓળખી છે, સંત સંજ્ઞા છે, અને સેજ તે સંત બરોબર. એને પૂછ્યું ભાઈ તમે ધૂણો શું કરો એમ, એને પૂછવા જાય, એ પેલા ધૂણતા મને ખ્યાલ છે. પણ હાલ એને પૂછ્યો તમને ઓતારો એમ કે નહીં, ઉપાસના કરે માતાજીની, જગદંબાની ઉપાસના કરે, અંબિકા દેવીની ઉપાસનાથી કોઈ દેવી દેવતા રાજી થાય, આમ નથી રાજી થઈ જતા. સપટીયું નાખે રાજી ન થાય, કહેવાનો મારો ભાવ. હા એવી સિદ્ધિઓ ને એવું બધું આવે છે, એનાથી માણસો કરતા હોય, એને એક અલગ વિષય છે. બાકી જે આવડા બધા હાલી મળ્યા ભાઈ આમ જ થાય ને આમ જ થાય, તો પોતાનું કેમ એમ થઈ જાય? ન થવું જોઈએ. તમારી માથે તમે એક તો તમારી અંદર માતાજીનો વાહો છે, તમે માતાજીને માનો છો, અને પાછું તમારું જ ઊંધું વળી જાય તો ત્યાં કોઈ અંશે તમે ખોટા છો એ સાબિત છો ને, ત્યાં સાબિત થાય. એટલે મેન કહેવાનો હેતુ ઈ કે ખાલી આપણે પ્રણામ કરવાનો હોય. આપણી ભગવતી છે, મંદિરિયું ઘરે છે, દીવા ધૂપ કરો, પ્રણામ કરો, આખો પરિવાર પ્રણામ કરો, રોજ એને ભોગ લગાડો ને બહુ રાજી થાય. જે બનાવો એને ધરો, ઈ નહીં સાંભળે આપણને. વરે એક જ વાર આપણે લાપસી કરશું. મેં એટલે એમ કીધું ઠાકોરજી તમે ઘરે લાવો, લડ્ડુ ગોપાલ લાવો કે રામલલા લાવો, તમારે ભોગ લગાડવાનો. તમારે માતાજી ને ભોગ ન લગાડી શકાય, ફોટો હોય ને, એ જગદંબા નથી. એલા બધાને લગાડા, ઈ વડાને તમે બિરાજમાન કર્યા એને લગાડો, ઈ એવું જ ફળ દાતા થાય. કહેવાનો મારો ભાવ, ઈ એટલું જ ફળ આપશે, કોઈને તમારે પૂછવા નહીં જવું પડે. સાત્વિક ભાવથી ગમે ને ભજો ને, એને પ્રગટ જ હોય, એને પ્રગટ કરવા ન પડે. રોજ 15 મિનિટ મંદિરે બેસીને જે માતાજીનું નામ હોય, જગદંબાનું જાપ કરો, ભલામણા 6 મહિનામાં જવાબ આપે. હું કામ ન આપે? ઈ ન કરવું આવડે. ઈ કે ફલાણા હનુમાન દાદાનો ભગત સિંહ દોરા કરે, ત્યાં કે ફલાણા ઓલો ભવો સિંહ દોરા કરે, કોઈનું કલ્યાણ નથી થયું મારા બાપ. એટલે મતલબ ઉપાસના ઘણા બધી એની પ્રણાલી આવે. કોઈ એવા જાણકારો એની પહેલી જાણી લો, કોઈ મંત્ર છે, ઘણી બધી વસ્તુ આવે માતાજીની ઉપાસનાની, જગદંબાની.
ઉપાસના પદ્ધતિથી રાજી કરાય, આમ નો રાજી થાય. ભક્ત શ્રી સિંહાજીનું ચરિત્ર બતાવે છે. બહુ ખ્યાત નામ સંત હતા અને સદા નામ સંકીર્તન કરતા રહેતા હતા, અને તેમનું સંકીર્તન એટલું પ્રભાવશાળી હતું કે સ્વયં ભગવાન પણ વિભિન્ન વેશ ધારણ કરીને તેઓ આનંદ લેવા પહોંચી જતા હતા, અને તેઓ સ્વયં તો કીર્તન કરતા જ હતા, ગામના બાળકોને પણ બોલાવીને કીર્તન કરાવતા હતા. બાળકોને કીર્તનના અંતમાં તેઓ પ્રસાદ આપતા હતા, તેથી બાળકો પર્યાપ્ત સંખ્યામાં ખુશીથી આવી જતા હતા. એકવાર એવું બન્યું કે 3 દિવસ તેમની પાસે વહેંચવા માટે પ્રસાદ ન રહ્યો, અને બાળકો રોજ આવતા અને કીર્તન કરીને પ્રસાદ વિના જ ચાલ્યા જતા. આથી તેમને બહુ ચિંતા થઈ અને દુઃખ થયું. તેમણે આ પ્રમાણે ચિંતિત જોઈને ચોથા દિવસે ભગવાન સ્વયં બાળક રૂપે આવ્યા અને બધાને તેમની ઈચ્છા અનુસાર લાડુ આપ્યા. માગવા ન જવું પડે, વ્યવસ્થા ઈશ્વર પોતે કરી દે. કેમ કે તમારી આગળ નથી, તમારી એક યયાસકની વૃત્તિ છે, તો ઈશ્વરને પોતાને વ્યવસ્થા કરી દેવી પડે. સુદામાજીને કોઈ દિવસ માગવા જવું પડ્યું હતું? જે યયાસક વૃત્તિ હતી, જે મળી જવું એનાથી પેટ ભરતા હતા. પરમાત્માની પાસે, પોતાની પાસે ગયા હતા દ્વારિકા, તોય નહોતું કીધું હું આ હાટું આવ્યો છું એમ. જેની વૃત્તિ જ એવી બની જાય છે, જેનું જીવન જ એવું બની જાય, શું જરૂર શું છે, તો ઈશ્વર બધી વ્યવસ્થા કરી છે. પણ મેં કાલે વાત કરી તેમ સવારમાં જાગીને કહીએ કે મારું તો ગામનું ન થાય કઈ નહીં, પેલા મારું કરજે, પેલા પાડોશીનું ભૂંડું કરજે, આપણે એ માગતા હોય. એટલે પેલા આપણું થાય. સવારમાં જેવું જાગીને વિચારો ને એવું મળે. પરમાત્મા એવું આપે, 100%ની વાત છે. જેવા તમે બનવા ચાહો એવું જ વિચાર કરો એટલે બની જાવ છો. સવારમાં જાગીને 15 એટલે જ કે ને બ્રહ્મ મુહૂર્તમાં તમે જાગો. હું કામ કે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને રામ રામ કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ હરિ હરિ કરશો તો તમને લૌકિક વ્યવહારમાં કોઈ ગુરુ મળી ગયા કે ન મળ્યા મને નથી ખબર, પણ જે અમુક ઋષિ મુનિઓ છે એમાં વિચરણ કરતા હોય, એ વેળામાં 3 થી 6 નો ગાળો એવો છે, એમાં વિચરણ કરતા હોય. તમારી કોઈ પણ ઉલઝન છે, કોઈ પણ તકલીફ હશે ને, તો એ તકલીફનું નિવારણ તમને ત્યાં મહાપુરુષ આપી દે. અને એટલી ઉર્જાવાની વેળા હોય છે ભજન માટેની. પછી દિવસે આપણે એમ કે દિવસે રામ રામ કરીએ, 100% થાય, પણ એનો જેવો પાવર ન હોય. જે ઉર્જા મળવી જોઈએ એવી ઉર્જા ન મળે. એક સંધ્યા સમય એવો હોય, 2 સમયની સંધિ થાય ને, 100 ગણો પાવર હોય. 2 સમયની સંધિ થાય છે, અહીં રાતે નથી દિવસે નથી, એ સંધિ સમય છે ને એમાં 100 ગણો પાવર મળે. એટલે તો સંધ્યા કીધી. તો સંધ્યા ન થાય તો કાંઈ નહીં. કે 3 વાગે ઉઠી જાવ, 3 વાગે ઉઠીને જેટલી ઘણી, હું એમ નથી કેતો નાઈ નાખો, નો વ્યવસ્થા હોય નો નાવ ભાઈ, નો મજા આવે તો જેવી સ્થિતિમાં છો એવી સ્થિતિમાં બેસી જાઓ કોગળો કરી, અને બેઠા બેઠા રામ રામ કરો તો વાંધો આવે ખરો? આગળ પેટમાં દુખવા મળ્યું હોય તો આખી રાત ના જાગતા? હે કે વીજળી હબાકા દેતી હોય, વાડીએ ઉતા હોય તો ઊંઘ આવે ફરી મારો બાપૈયો? તો 3 વાગે 3:30 નીંદર ઉડી જાય તો પાછા થોડું ટૂંટિયું વળીને હોઈ જવાય? હોવાય નહીં. 15 મિનિટ